હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. હમણાં મિશ્રીને સ્કૂલથી લઈને આવી ગઈ છું અને આજે બહુ વરસાદ હતો, પણ મને એમ કે કારમાં જ અમરેલા હશે, પણ કારમાં ના નથી, એટલે થોડા ભીના થઈને આવ્યા અને બહુ ઠંડી લાગે છે આજ તો. જોઈએ મિશ્રી શું કરે છે. મિશ્રી શું કરે છે? ટીવી જો છું ના ખાઈ લો પછી કપડા બદલીશ. હા, હેન્ડ વોશ કર્યા ને તો ફટાફટ પછી શાવર લઈને ફ્રેશ થઈ જાય. ખાઈને મિશ્રી સ્કૂલથી આવે એટલે બહુ ભૂખ લાગી જાય. કેમ હે આજે તો શું થયું? વરસાદમાં ભીના થઈ ગયા આપણે બે. એમાં મેં દૂર કાર પાર્ક કરી હતી, મને નથી ખબર કે મળે ત્યાં નથી. પાછો આવ્યા ને અંદર લેવા. પણ હું તો ત્યાં પહોંચી ગઈ પછી મને ખબર પડી કે હું અમરેલા તો ઘરે ભૂલી ગઈ છું. હવેથી કારમાં જ રાખશું એવું હોય ને તો હવે તો વરસાદ આવશે. હવે તો આવશે જ. હા, વિન્ટરમાં વરસાદ આવે જ છે અહીંયા, એટલે વધુ ઠંડી લાગવા માંડી. કેમ આપણને બેન? હે ચલો તો હવે હું કંઈક રસોઈનું કરું, નક્કી બનાવી લઉં. જોઉં, ચલો કંઈક બનાવું. તો પહેલાં તો બહુ વિચાર્યું કે શું બનાવું રસોઈમાં. પછી એવું મન થયું કે વડાપાઉં કરું, થોડો વરસાદ જેવું છે તો મજા આવે. પણ હમણાં ભજીયા ને એવું ખાધું હતું તો પછી મેં કીધું કે ચલો ને થેપલા ને સૂકી ભાજી જ કરી નાખું. તો સૂકી ભાજી માટે બટેટા કુકર બાફમાં મૂકી દીધા ને લોટ બાંધી લીધો. તો રસોઈ બનાવી લઉં, પછી કુશલ આવે પછી મળીએ. કુશલ જોબથી તો આવી ગયા હતા, પણ એને પહેલાં ફેન્સિંગના જે આપ્યું હતું નોટિસ એનો રિપ્લાય આપવાનો હતો, એટલા માટે પાછા ગયા હતા. તો હવે આવી ગયા છે અને મેં થેપલાને સૂકી ભાજી બનાવી લીધું જ. તો બસ જમી લઈએ. કુશલ તો પ્લેટ રેડી કરવા માંડ્યા. કાલ તમે બરાબર નહોતું ખાધું ને, બ્રેડ ખાધું છે ને, તો આજ તમારું ફેવરેટ બનાવ્યું. થેન્ક યુ, ધન્યવાદ. કરતું રહેવું. તમને બહુ ભાવે ને થેપલા? જો ખાતો નથી, દુબળો થઈ ગયો. ઓહો, કઈ નહીં, ચાલો જમીન પછી મળીએ. કાંઈ વાંધો નહીં, ચાલો. જમીને હવે ફ્રી થઈ ગયા. મિશ્રીને બાકી છે કેમ જમવાનું? હે હોમવર્ક કરતી હતી. હોમવર્ક કરતી હતી. ઓહો, બાબુ બની ગયો છે આજ તો, નાનું બાબુ. હે હવે મ્યુઝિકની પ્રેક્ટિસ કરે છે મિશ્રી. કાઉન્ટિંગ સાથે કરજે મિશ્રી. શું કુશ? મિશ્રી મ્યુઝિકની પ્રેક્ટિસ કરે ને એને કોઈ જોઈએ જ સાથે. કેમ હે? અહીંયા તો એમ જ હોય, છોકરાઓ એકલા હોય. અહીંયા કઈ આપણે ઇન્ડિયન જેમ ના હોય કે બાજુમાં રમવા જાય, નીચે ફળિયામાં રમવા જાય, ફ્લેટ હોય તો કારણ બાજુમાં કોણ છે એ ના ઓળખતા હોય. એમ નહીં, એકલી પ્રેક્ટિસ ના કરે એમ. હા, તો માય બેસવું પ્રેક્ટિસ હોમવર્ક ને એ કરતી હોય ત્યારે અમારે બેસવું પડે બાજુમાં. મને બધાય શું કહેવાય, અમુક જે નોન ગુજરાતી હોય ને એ લોકો એવું કહે કે તમે હિન્દીમાં બ્લોગ બનાવો, તો એ લોકોને આપણે કેવું લાઈફસ્ટાઈલ ને બધું ખબર પડે. અહીંયા તમે કેવી રીતે સ્ટુડન્ટ વિઝામાં બધું આવ્યા તેને, એટલે હિન્દીમાં કરવામાં વાંધો નથી, પણ આપણે જે ગુજરાતીમાં ફ્લોમાં કરતા હોય ને, હિન્દીમાં થોડુંક વિચારવું પડે.
ને હિન્દી આપણું થોડુંક ગુજરાતી ફ્લેવર વાળું હોય. ગુજરાતી પાછળ હે લગાડી દઈ એમાં હિન્દી થઈ મિશ્રી જાય. મિશ્રી તો કાં છે એવું બોલે ખબર, એને હિન્દી આવડે નહીં ને, હા. એ પાછું જોવે બધું ઇંગ્લિશમાં, પેલા યુટ્યુબમાં કઈ વિડીયો ને એવું જોતી હોય તો, એટલે એને તો બહુ તકલીફ તને આવડે હિન્દી બોલતા? હમ? બોલતો કઈક બોલતો અહીંયા તો. નમસ્તે દુઃખ નમસ્તે અહીંયા આખું એક સેન્ટેન્સ બોલ હિન્દીમાં. નથી આવડતું. જો તો ખરી બોલ. એની સાથે હિન્દી વાત કરતો ખબર પડે. કોમેડી બોલ. હે? ના આવડે. કઈક બોલ ને. શું આવડે છે પણ તને? ના આવડે છે. હમ ના આવડે. હમણાં શું બોલી? નમસ્તે બોલી ને, હમ. એટલું આવડે, પછી ના આવડે એવું. નમસ્તે બીજો વિચારે પણ નથી યાદ રહેતા. તો તમે કમેન્ટમાં કયો કે આપણે આ બ્લોગ હિન્દીમાં કરાય કે ગુજરાતીમાં, તમને શું લાગે છે? અમારું હિન્દી, આપણે ગુજરાતી છીએ એટલે એવું હિન્દી તો આપણને ના ફાવે, પણ અહીંયા જોબમાં બધે હોય ને તો ત્યાં હિન્દી બોલતા હોય લેંગ્વેજ ને ઈ છે બીજા સ્ટેટના, તો ઈ રિક્વેસ્ટ કરે કે તમે હિન્દીમાં કરો તો અમે સાંભળીને એમ. તો એટલે અમુકે તો મને એવું કીધું કે આપણે એવું નથી કે જો કોઈ શું કહેવાય ઇન્ડિયાથી કોઈ અહીંયા આવતું હોય ને એમને થોડું નોલેજ મળે એમ. હા એ કે આપણે એમ એ રાખવાનો કે જેટલા લોકોને હેલ્પફુલ થઈ શકીએ એવું એમ. હા એટલે એકાદ બ્લોગમાં ટ્રાય કરાય. પણ અમુક વર્ડ પછી હિન્દી ખબર ના હોય ને એક્ઝેક્ટ, તો થોડું બાવા હિન્દી જેવું થાય, હા તો કોમેડી ઈ તો હાલે, એમાં કાંઈ નહીં. ફની થોડું. કોઈ ના આવડે, આપણે ગુજરાતી થોડુંક તો આવડે, હિન્દી વાળા હોય એને ગુજરાતી ના આવડે. હા, એટલે એ લોકો એવું જ કહે છે કે અમે બહુ ટ્રાય કરી છે. એને છે ને મારા ફેસબુક એકાઉન્ટથી ખબર પડી કે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે, હા તો એ કે હું આખો વિડીયો જોવાની ટ્રાય કરીએ અમે, હા પણ એમાં થોડું ઘણું સમજાય, બધું નહીં સમજાતું એમ. નહીં કે અમારે કોકને શેર કરવો હોય ને તો અમે ના કરી શકીએ, જે દિલ્હી સાઈડના ને એ બધા છે ને, હરિયાણા વાળા છે, દિલ્હી વાળા છે, એવી રીતે અલગ અલગ છે બધા, કે અમારા કોઈ ગ્રુપમાં હોય એને અમે શેર ના કરી શકીએ કેમ કે એને કોઈને ગુજરાતી ના આવડતું હોય એટલા માટે. તો આપણે એક બ્લોગ હિન્દીમાં બનાવશું, પછી ફીડબેક આવે કે હે ને હી ને વધુ થાય છે તો પછી ગુજરાતીમાં કન્ટિન્યુ કરશું, નકર પછી મિશ્રી. ટ્રાય કરશું. આપણે ખબર નાના મિશ્રીને પેલા બધા બોલાવડાવતા, આપણે બધા ભેગા થતું ત્યારે ક્યારેક હિન્દીમાં, તો એ મિશ્રી શું આખું સેન્ટેન્સ ગુજરાતી વાળું બોલે, છેલ્લે છેની જગ્યાએ હે કરે, એવું કરતી કા નાની હતી. આ જો પાછળ એનો ફોટો છે, મિશ્રીન રૂમ છે આ. ઊંચું કર. એમ કા? જો એમાં મિશ્રી નાની હતી ને ત્યારનો છે, એમાં જો એને દાંતે નથી. જો. નાની એટલે કેવડી હતી? નાની એટલે 1 વર્ષ પેલા, 6-7 મહિના પેલા. શું? 7 7 મહિના. તો કેટલા ટાઈમ થયો અહીંયા? લાસ્ટ યર. હા એટલે ઓક્ટોબરમાં 2 વર્ષ થશે આગળ, ઓહો. પોણા 2 વર્ષ થઈ ગયા અહીંયા આવ્યા એને. એટલો ટાઈમ થયો. કેટલા? 6 વર્ષની હતી. અને આજે ઓલો ઈમેલ આવ્યો, મેં છે ને લાસ્ટ મે ને એપ્રિલમાં કાર લખાવી હતી, અને આજે આ જૂન થયો ને એટલે એને કીધું હતું કે 18 મહિનાનો વેઇટિંગ પીરિયડ છે કાર, નવી કારનો. તો આજે 2 દિવસ પહેલા ઈમેલ આવ્યો કે તમારી કાર હવે પ્રોડક્શનમાં છે, એટલે અહીંયા 18 મહિનાનું વેઇટિંગ હતું કારનું. એટલે એ હજી એને પેલા આવે તો વાર તો લાગશે જ. એટલે હજી 1.5 મહિના જેવું થશે એવું લાગે છે. હમ. એટલે જોઈએ.
અહીંયા બધું પ્રી પ્લાનિંગ થી ચાલે કે આપણે આટલું બધું વેઇટિંગ હોય જ નહીં કોઈ કામ ઇન્ડિયામાં 1.5 વર્ષનું તો ના હોય કોઈ કોઈ દિવસ ના હોય મને નથી. હા અહીંયા અમુક કંપનીની મળી જતી હશે કદાચ. હા પણ અમાર જે કંપનીની લેવી હતી એનું વેઇટિંગ હતું તો ઈ કઈ કાર છે ઈ અમે તમને કહેશું કાર આવે થોડું ત્યારે સિક્રેટ રાખી ત્યારે દેખાડશું. હા ત્યાં જ દેખાડશું. હજી તો મને લાગે 2 મહિના જેવું નીકળી જશે. ઓગસ્ટ એન્ડ કા કદાચ આવે તો ખબર નહીં. હમ. કાર્ડ તો પછી નક્કી થઈ ગઈ હતી પણ આપણે કલર નું થયું હતું ને વચ્ચે પેલા. હા પેલા ગ્રેફાઇટ લખાવ્યો હા પછી 6-8 મહિના પછી મયુરી કે મને સિલ્વર ગમે છે એટલે અમે ફોન કર્યો કે અમારે સિલ્વર કરવું હોય તો ઈ કે થઈ જાય પણ તમારો નંબર પાછો પહેલેથી આવે એટલે ઈ 6 મહિના ગયા એમ. એટલે પાછું 18 મહિના વેઇટ કરવો પડે. હા એ 6 મહિના જાય ને પછી પાછું ચાલુ થાય એવું ને 18 મહિના. હા એટલે પછી કઈ ચેન્જ ના કર્યું. અને 2023 એટલે 2023 માં લખાવી હતી એપ્રિલ મને યાદ 2023 છે. હા એટલે ઘણો ટાઈમ થઈ ગયો. હમ. એમાંય બીજી હતી એનું તો 3 વર્ષનું વેઇટિંગ કીધું હતું ખબર. હા હમ આપણે જે કાર લખાવી છે એ ઇન્ડિયામાં છે. ઇન્ડિયા મળે ઈ આ વર્ષમાં આવવાની છે પણ અત્યારે પેટ્રોલ વર્ઝન આવવાનું છે. લોન્ચ નથી થઈ જ. પેટ્રોલ વર્ઝન લોન્ચ થશે આ યરમાં હા હા ઇન્ડિયામાં. હમ. અહીંયા તો હાઇબ્રિડ મળે પેટ્રોલ મળે એને હા હા જોઈએ હવે શું થાય છે. તો કઈ નહીં આજે તો રૂટીન જ બધું હતું. જોબ સ્કૂલ ને કુકિંગ ને બસ એ જ કે આજે કઈ નવી નથી. આજે કઈ ક્યાંય ગયા કે એવું કઈ નતું. હમણાં વીકડેઝમાં થોડું એવું જ ચાલશે. વીકેન્ડમાં પછી જવાનું થશે ક્યાંક ક્યાંક. ને શિયાળો હોય એટલે વહેલું અંધારું થઈ જાય એટલે ક્યાંય જવાનું મન ના થાય. નહીતર થોડું કેવું વોક કરીને આમ સ્ટ્રીટમાં ને એવું બતાવી શકીએ. આ વોક કરવા જાય ને અમે એટલે કેટલા 100 ડગલા ભરી 50 જવાના ને 50 આવવાના એવું એવું કઈ ના. એ તો અહીંયા મને ગમે નહીં હવે ઠંડીમાં એના કરતા જીમમાં મજા આવે. મયુરી જાય રેગ્યુલર 1 દિવસ વીકમાં. એ તો હમણાં આ વીક તો મારી જોબ છે તો શું કરવું કન્ટિન્યુઅસ. પછી બધું પહોંચાવું તો જોઈએ ને ઘરનું ને. બરોબર. તો કઈ નહીં આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. બાય.